દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી જ રહ્યા છે અને વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદના ભાત ગામથી સામે આવ્યો છે, જેનો ભોગ એક નિર્દોષ વૃદ્ધ બન્યા છે। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 27 ડિસેમ્બરના રોજ રાત્રિના 11 વાગ્યાની આસપાસ અંશ ઠાકોર નામક ઇનોવા કાર ચાલક ભાત ગામમાં પોતાની ઇનોવા કાર લઈને ઘૂસે છે અને પૂરપાટ ઝડપે આવતી આ ઇનોવા કાર એક ઘર સાથે અથડાય છે। ઉપરાંત ઘર પાસે જ બેસેલ અશોકભાઈ પ્રજાપતિ, જેમની ઉંમર 57 વર્ષ હતી, તેમને પણ આ કાર ચાલકે પોતાની અડફેટે લીધા હતા, જેમાં આ ઘટનામાં વૃદ્ધનું કરુણ મોત થયું છે અને અન્ય 2 લોકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તો અકસ્માત સર્જ્યા બાદ અંશ ઠાકોર ઇનોવા કાર ઘટના સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અંશ ઠાકોર નશાની હાલતમાં હતો, ઉપરાંત પૂરપાટ ઝડપે અને તદ્દન બેદરકારીપૂર્વક કાર હંકારી હતી, જેના કારણે આ કરુણ ઘટના બની છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા જ્યારે અંશ ઠાકોરના રહેણાંક ખાતે પહોંચ્યો, ત્યાં પણ કોઈ પરિવારજન હાજર ન હતા। ઘર ઉપર તાળું લાગેલ જોવા મળ્યું। અસલાલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે એફએસએલ પણ કરવામાં આવશે। ઉપરાંત અંશ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાની તપાસમાં અંશ ઠાકોરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે તસવીરોમાં સાફ પોલીસના લખાણની પ્લેટ જોવા મળી છે। હવે આ પ્લેટ અંશ ઠાકોરે કોના સહારે મૂકી છે, કોના સપોર્ટથી પોલીસ લખેલી આ પ્લેટ પોતાની ગાડીમાં મૂકીને તે ફરી રહ્યો હતો, તેનો જવાબ તો માત્ર અંશ ઠાકોર જ આપી શકે। ઉપરાંત આ ઇનોવા કારમાં બ્લેક ફિલ્મ પણ જોવા મળી છે। આમ જનતાની કારમાંથી ઊભા બ્લેક ફિલ્મ કઢાવનારા પોલીસ હવે અકસ્માતમાં તટસ્થપણે તપાસ કરશે કે પછી કાર્યવાહી માત્ર કાગળ પર જ જોવા મળશે, તે તો જોવું જ રહ્યું। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયા પહોંચી ગયું છે અમદાવાદના ભાત ગામ ખાતે। તથ્યકાંડ થયું, રિપલ પંચાલ કાંડ થયું અને ફરી એકવાર એક કાંડ થયો છે અમદાવાદના ભાત ગામ ખાતે। ખબર નહીં આ બેફામ ચાલતા ડ્રાઈવરો ઉપર લગામ ક્યારે લગાવવામાં આવશે અને અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યા છે, ઉપરાંત 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે। રાત્રિના સમયનો આ બનાવ છે, એટલે કે 27 ડિસેમ્બર રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ઇનોવા કાર પૂર ઝડપે આવે છે અને તમે જોઈ શકો છો કે એક ઘરને અડફેટે લે છે અને જેમાં એક વૃદ્ધા પણ અડફેટે આવે છે અને તેઓનું મોત નીપજે છે। આપણે આગળ વાત કરીશું પ્રત્યક્ષદર્શી સાથે, પરિવારજનો સાથે અને જાણીએ કે તેઓનું શું કહેવું છે આ મામલે। જી, સૌથી પહેલા આપણે પ્રત્યક્ષદર્શી સાથે વાત કરીશું, જેમણે આ ઘટનાને પોતાની આંખે જોઈ છે। જી સર, તમારું નામ? મારું નામ હર્ષિલ પ્રજાપતિ છે। તો એમાં એવું છે કે આ પાર્લર જે છે એ મારા ફાધર ચલાવી રહ્યા છે અને આ ઘટના બની 10:45 થી 11ની વચ્ચે। તે સમય દરમિયાન આ જે ગાડી છે એ 100 થી 120ની સ્પીડે આવી અને એટલી ફૂલ સ્પીડે આવી કે અહીંયા થાંભલો છે, થાંભલાએ અમારા એક કાકા બેઠા હતા, એમને અડફેટે લઈ થાંભલો તોડી સીધો આમના જે ડેલું છે, મકાન છે, એમાં ઘૂસી ગઈ છે। સો મારે તંત્રને એટલું જ કહેવું છે કે આ બધા નબીરાઓ પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને હજી આ જે છે એ ફરાર થઈ ગયેલ છે તો એને તાત્કાલિક ધોરણે હાજર કરી એના પર કડક કાર્યવાહી કરવામાં આવે। જ્યારે ઘટના બની ત્યારે અહીંયા કેટલા લોકો ઉપસ્થિત હતા? ત્યારે લગભગ પબ્લિક મતલબ અઢળક પબ્લિક। તે સમય દરમિયાન થયું એવું કે થાંભલો તૂટી જવાથી લાઇટો જતી રહી અને આ એક્સિડન્ટ બનવાથી આખા જે આટલા વિસ્તારની અંદર ધૂળ થઈ ગઈ હતી, જેથી અમને કંઈ દેખાતું જ નહોતું એ સમય દરમિયાન। આ તો 5 મિનિટ પછી ખબર પડી કે આ ઘટના બની છે, તે સમય પછી અમારું રિએક્શન આવ્યું કે શું થયું શું છે, ત્યાં સુધી એ લોકો ફરાર થઈ ગયા હતા। આપણી સાથે જે ઘરને અડફેટે લીધી છે, જે ઘરની દિવાલ તૂટી છે ઇનોવા કાર દ્વારા, જે ઘરને ટક્કર મારવામાં આવી છે, તેમના માલિક પણ હાજર છે। આપણે તેમની સાથે વાત કરીએ, તેમનું શું કહેવું છે। જી સર, તમારું નામ? મારું નામ ભાવેશ પ્રજાપતિ છે। મારું ઘર અહીંયા જ છે, બાજુનું ઘર છે। મારા ઘરને નુકસાન થઈ ગયું। આ નબીરાઓ છે દારૂ પીને ત્યાંથી ફૂલ્લી સ્પીડમાં ગાડી લઈને આવો। અમારા અંકલ અહીંયા ડેલી બેસે છે અને અહીંયા એમની અડફેટે લઈને આ 10 mm પતરું છે, બહુ જૂનું, બહુ મજબૂત દરવાજો કે તૂટીને આરસીસીની દિવાલ તોડીને અંદર ઘરમાં ઘૂસી છે। અમારા નાના બાળકો ડેલી અહીંયા રમે છે। મારા ઘરમાં મને પોતાને સેફટી નથી। તંત્ર શું કર્યું છે મારે એ જાણવું। તંત્ર કેવી રીતે આ કંટ્રોલ કરે? આ તમે ગાડીની બ્લેક ફિલ્મ કરી શકો છો, તમે ચેક કરી શકો। આ તંત્રના પંચાયતે અને ખાસ નોંધ અને રાજકારણીને હું એ જ કહેવા માગું છું કે આ એ હજુ પેલા પકડાયો નથી, તો એ જ કહેવા માગું છું કે આનો કડકમાં કડક ફેસલો થાય અને રાજકારણી કોઈ વચ્ચે ના આવે। હું ખાસ વિનંતી કેમ કે અમે પોતે અમારા ઘરમાં સેફટી નથી અને બધા નબીરાઓ સામાજિક તત્વો
તત્વોનો બહુ ત્રાસ છે. અહીંયાથી દિલ્હી કારો ફૂલ સ્પીડમાં જાય છે. ગામમાં કોઈ બમ્પ નથી. એટલે હું તંત્રને પણ રિક્વેસ્ટ કરું છું કે આના માટે સેફટી રાખે. અમારા પ્રજાપતિ નિવાસમાં કોઈ આના બાબતે બધા આવીને અહીંયા મેન બજાર છે, મુખ્ય બજારમાં આવીને બધા લોકો ગાળામાં ગાડી કરે છે. અમારા બેન દીકરીઓ કોઈ સેફ જ નથી બધાને. અમારે આવી રીતે સાંભળો, તંત્ર શું કરશે અમારા માટે? અત્યારે તો માણસ હતો, કાલે અમારા ઘરમાં આવીને આવું થશે, શું કરવાનું? જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં કેટલા લોકો હાજર હતા અને તમને શું લાગે છે આ કારની સ્પીડ કેટલી હશે? જ્યારે આ ઘટના બની ત્યારે હું મારા વાઈફ ને અમારા ફેમિલી સાથે અમે બધા અંદર સૂતા જ હતા. જ્યારે ઘટના બની ત્યારે એકદમ મોટેથી જોરથી અવાજ આવ્યો. જ્યારે રોડે બધા લોકો હતા એ દોડીને આવે. અમે તો હતા ત્યારે અમને એકદમ, હું તો ગાડી જોઈને પહેલાં અંદર ગાડી જોઈને ગભરાયો કે આટલું આવું થયું જ કેમનું. એટલે મને લાગ્યું ફૂલ સ્પીડમાં છે ને આ દારૂ પીધેલો તો જ આવું વસ્તુ બની શકે, બાકી એવી રીતે બની શકે ને. કે અમે બધી અમારા ફેમિલીવાળા બધા જ બહાર આવીને બધા જ બેન દીકરીઓ અમારા જે હતા એ બધા જ ગભરા ગયા. પછી અમે બધા ભાઈઓ બહાર આવ્યા અને શું ઘટના થઈ અમે ચેક કર્યું. પછી તમારી શું માંગ છે? તમારું ઘર મુખ્ય રસ્તા પર છે, આજે આ ઘટના બની છે, ફરી જેમ તમે કહી રહ્યા છો કે અહીંયા ગાડીઓ બેફામ છે, ફરી બની શકે કે આ ઘટનાનું પુનરાવર્તન થાય. તમારી શું માંગ છે? કેમ કે તમારું ઘર તો અહીંયા જ રહેશે. હું એ જ રિક્વેસ્ટ કરવા માગું છું તંત્રને કે પોલીસ તંત્રને કે 12 વાગ્યા કે પેટ્રોલિંગ ખાલી નામનું હોય છે પણ પેટ્રોલિંગ ઓલરેડી થતું જ નથી. તંત્રને, પંચાયત તંત્રને પણ રિક્વેસ્ટ છે કે અહીંયા પ્રોપર બમ્પો બનાવવા અને બધા ઉપર કંટ્રોલ કરવામાં આવે કે તો આવું કે ગામમાં ક્યાંય થવું ના જોઈએ. કેમ કે આટલા વિસ્તારમાં આજ સુધી આવું ઘટના ક્યાંય બની જ નથી. આ તો એક્સિડન્ટ હાઈવે પર આવું ઘટના નહીં થતી, આ તો ગામમાં થઈ. આ તો નાની સ્પીડમાં અને આ કેટલી સ્પીડમાં છે વિચારી તો તમે શકે છે, તંત્ર પણ જોઈ શકે છે. આ જી બિલકુલ. આપણી સાથે મૃતકના પરિવારજન પણ હાજર છે, આપણે તેમની સાથે વાત કરીએ. કેવી રીતે આ સમગ્ર ઘટના બની? જી, મારું નામ પ્રજાપતિ હિતેશ કુમાર અમૃતભાઈ છે. ગઈકાલે રાત્રે આ ઘટના બનેલી છે. આ તરફથી ગાડી આવી હતી ફૂલ સ્પીડમાં અને પહેલો થાંભલો તોડી પછી બીજો થાંભલો તોડી અને આ જે રહેણાંક છે એ મકાનનું જે ગેટ છે એ ગેટ તોડી અને ગાડી ઘૂસી ગઈ. તો એ દરમિયાન વચ્ચે મારા કાકા ત્યાં સાઈડમાં ઊભા હતા તો એમને ઝપેટામાં લઈ અને એમને ત્યાં ઘટના સ્થળે એમનું મૃત્યુ થયું. તો આવું તો અવારનવાર અમારા ગામની અંદર બેન કહેવાનું એટલું કે એક નહીં, આવા ઘણા લોકો એવા છે કે બેફામ ગાડીઓ ચલાવે છે, મોટી મોટી ગાડીઓ લઈને નીકળે બેફામ ચલાવે છે. આ અમારો પ્રજાપતિ નિવાસ છે બેન. અહીંયાથી બેન દીકરીઓ છોકરાઓ નાના દોડીને આવતા જતા હોય આ રસ્તામાં તો ગમે ત્યારે ઘટના ફરી પણ બની શકે છે. એટલે ખાસ કહેવું અને ખાસ કહેવાનું મારે એમ કે આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, બરાબર છે, આ મેસેજ જો એમના સુધી પહોંચે ને તો મારે જરૂરથી પહોંચાડવો. કારણ કે આજે મારા કાકા મરી ખાલ ઉઠીને બીજા કોઈનો પરિવારનો સભ્ય મરી જશે તો શું આ જવાબ આપશે? આજે મારા કાકા ઓફ થઈ ગયા, મરી ગયા, શું પાછા લઈ આપશે મને? આજે એના ઘરમાં બન્યું હોય તો કેવી દુઃખ થાય એને. મારા હર્ષ સંઘવી સાહેબનો જો આ મેસેજ મારો પહોંચે ને તો મારે ખાસ કહેવું છે કે આવા નબીરાઓને, લુચ્ચાઓને, નાલાયકોને કડક સજાગ થવી જોઈએ. અને મારે ખાસ વિનંતી છે બેન કે આ જે મેસેજ છે, બરાબર છે, અમને વિશ્વાસ છે કે તમે અમારો મેસેજ છેક સુધી પહોંચાડજો. હજુ સુધી એ વ્યક્તિ ફરાર છે. ગઈકાલે 11 વાગે ઘટના બની હતી, અત્યારે કેટલા વાગ્યા છે જોઈ શકો તમે, 12 કલાક ઉપર સમથિંગ થઈ ગયું છે. હજુ સુધી એ વ્યક્તિ પકડાયો નથી. એટલે એ વ્યક્તિને પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. બીજી વસ્તુ કે આમાં રાજકારણ અને પૈસાનું જોર અત્યારે બહુ ચાલે છે. તો મારી ખાસ વિનંતી છે કે આ પૈસા અને રાજકારણને બાજુમાં મૂકી અને સામાન્ય વ્યક્તિને ન્યાય આપે. અમારી એટલી જ રિક્વેસ્ટ છે આપ સૌને. જી બિલકુલ. માહિતી મળી રહી છે કે જે ચાલક હતા તેમને નશાની હાલતમાં પણ હતા. તો શું લાગે છે તેના પાછળનું કારણ શું હશે? અને ખુલ્લેઆમ માદક દ્રવ્યો પણ વેચાઈ રહ્યા છે, એના પાછળ શું કારણ છે? જી, માદક દ્રવ્યો તો આજુબાજુમાંથી એ મેળવીને કેફી પદાર્થ લેતા જ હોય છે. અને જે પ્રમાણે સ્પીડ હતી અને જે પ્રમાણે એ ભાઈ બહાર નીકળી અને બોલીને ગયો કે જાઓ થાય એ કરી લો છો, એ પ્રમાણે એવું લાગતું હતું કે પોતે ફૂલ નશામાં જતો બેન, એવું અમને જણાઈ રહ્યું છે. એક પરિવારજન તરીકે તમારી તંત્ર પાસેથી શું માંગ છે? તંત્ર પાસે બેન મારી એટલી જ માગણી છે કે આ જે નબીરો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે જો આજે એ છટકી જશે, આજે બચી જશે રાજકારણથી, પૈસાના જોરેથી, તો કાલે ફરી આ ઘટના બનશે અને સામાન્ય પબ્લિક આ રીતે વારંવાર પીસાતી રહેશે. જો ન્યાય નહીં મળે ને તો સરકાર પ્રત્યે કોઈને રસ નહીં રહે, વિશ્વાસ નહીં રહે. એટલે આટલી વિનંતી છે કે અમને ન્યાય અપાવજો. દર્શક મિત્રો, અનેક વખત આ કાંડ સામે આવ્યા છે. પૈસાના જોરે હોય કે દારૂ પીને હોય, આપણે તથ્યકાંડ જોયો છે, રિપલ પંચાલનો કાંડ જોયો છે અને ફરી એકવાર આ કાંડ સામે આવ્યો છે અને નિર્દોષ તેનો ભોગ બન્યા જ છે. હવે તંત્ર કેમ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે તેનો જવાબ કોઈ પાસે નથી. દર્શક મિત્રો, ઇનોવા કારમાં જે કાર ચાલક હતો અંશ ઠાકોર, તેના ઘરે ન્યૂઝ ફોર ઇન્ડિયા પહોંચ્યું છે. જાણવાની કોશિશ કરી છે કે અહીંયા તેઓ શું વાત કરે છે, પરંતુ તમે જોઈ શકો છો કે તેમના ઘર પર તાળા છે, ઘર પર અત્યારે કોઈ નથી અને અંશ ઠાકોરનો પણ કોઈ
પતો નથી, ત્યારે આપણે તેમની આસપાસ રહેતા લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. અહીંયા અંશ અહીંયા જ રહે? અહીંયા જ રહેશે, પણ અમે અત્યારે એનું કશું કહી ના શકીએ. એને શું ગામમાં થયું શું નહીં એ અમને ખ્યાલ ના હોય ને. અહીંયા કેટલા વર્ષથી રહે છે? તો પહેલેથી અહીંયા જ રહીએ છીએ. એટલે કેટલા 20-25 વર્ષ? હા એટલા. બરાબર. અને આમ અંશ શું કરે છે? એ તો એને તો કોલેજ છે, પણ ખ્યાલ નહીં જાય શકે ના જાય એવું. અને એના ઘરમાં કોણ કોણ છે? એ મમ્મી પપ્પા ને 2 ભાઈ છે. અને શું કરે છે ભાઈ અને એના પપ્પા? એના ભાઈના જોબ છે, એના પપ્પા ખેતીવાડી કરે. અને અંશ કશું જ નથી કરતો, ભણતો પણ નથી કે જોબ? ભણશે, હંસ ભણશે, કોલેજ જાય છે, પણ જાય ના જાય એવું એમ. બરાબર. અને કઈ કોલેજ છે? એ કોલેજની મને ખ્યાલ નહીં. અને ઘરે આવે, ઘરે રહે છે કે ઘરે આવે કે? ઘરે જ હોય છે, ઘરે જ હોય છે. બરાબર. અને રાત્રે? રાત્રે ખ્યાલ નહીં, એ ચો જોતો એ. અમે તો છેટો છીએ, એ અહીં એટલે અમને ખ્યાલ ના હોય. નહીં, સામાન્ય દિવસોમાં અંશ રાત્રે ઘરે હોય? હોય ને, ઘેર જ હોય છે. તો કાલે રાત્રે ઘેર જ હતો, પણ ક્યારે ગામમાં ગયો એ ખ્યાલ નહીં અમને, એટલે અમે કશું કહી ના શકીએ. આના પહેલા કોઈ આવા બનાવ બન્યો છે? ના, આના પહેલા કોઈ નહીં. કોઈ ફરિયાદ કેવી કશી? બરાબર, કંઈ નહીં બને. તો દર્શક મિત્રો, આપણે અંશના ઘરની બાજુમાં જે પડોશી રહે છે તેમની સાથે વાત કરી છે અને જાણ્યું છે કે અંશ અત્યારે તો કોલેજમાં ભણે છે, પણ જાય છે નથી જતા, કોઈને કશી ખબર જ નથી. ખબર નહીં હવે અંશ અત્યારે ક્યાં છે. ફિલહાલ તો તે ફરાર છે. અકસ્માત સર્જો છે, એક મૃત, એમના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. હવે આગળ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું. કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ધર્મી નકુમ, અમદાવાદ.